તાજેતરમાં તારીખ 3 જૂન 2026ના રોજ વહેલી સવારે દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં એક હોટલ અને એક રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં 21 લોકોના દુઃખદ મોત નીપજ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન સંબંધિત હોટલ પાસે ફાયર એનઓસી એટલે કે અગ્નિશમન પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર ઘટનાને ધ્યાને લઈ કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સૂચના અનુસાર અંજાર તાલુકા વિસ્તારમાં આવેલી હોટલો, લોજ, ગેસ્ટ હાઉસ તથા જાહેર ઉપયોગની સંસ્થાઓમાં આગ સલામતી અને વીજ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓની ચકાસણી માટે વિશેષ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન મામલતદાર કચેરી અંજાર, અંજાર નગરપાલિકાના ફાયર વિભાગ, પીજીવીસીએલની ટીમ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન ફાયર સેફટી સાધનોની ઉપલબ્ધતા, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસી, વીજ વાયરિંગની સ્થિતિ, આગ નિવારણની વ્યવસ્થા તેમજ અન્ય સુરક્ષા ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં જરૂરી જણાયું ત્યાં સંચાલકોને આગ અને વીજ સલામતીના નિયમોનું કડક પાલન કરવા તેમજ ખામીઓ તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા તથા સંસ્થાઓને આગ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે તમામ સુરક્ષા માપદંડોનું પાલન કરવા અને સમયાંતરે જરૂરી પ્રમાણપત્રો તથા પરવાનગીઓનું નવીનીકરણ કરાવવા અપીલ કરવામાં આવી છે.